જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ વિવાદમાં સપડાયા છે. વિવાદનું કારણ છે ટીડીઓ હારે અશોભનીય વર્તન. સમગ્ર બનાવની વાત કરીએ તો મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય દયાબેન મકવાણા, જેમના પતિ દીપક મકવાણા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ કારણ વગર ત્યાં બેઠા હોવાનું ટીડીઓને જાણ કરવામાં આવી હતી, જેથી ટીડીઓ દ્વારા તેને આ બાબતે ટકોર કરવામાં આવી હતી. ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીનું સૂચન હોય કોઈ પણ તાલુકા પંચાયત સભ્યના પરિવારજને કચેરીમાં કામ સિવાય બેસવું નહીં. આ વિશે તેમને માહિતગાર કરવામાં આવતા તેઓએ ખરાબ વર્તન કર્યું હતું, તેમજ હાથાપાઈ કર્યાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ધાક ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં દર્શાવ્યું હતું. આ મામલે તાલુકા વિકાસ અધિકારી તુષાર રાદડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓએ મેંદરડા પોલીસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે અને તેમને ન્યાયિક પ્રક્રિયા પર ભરોસો છે. બીજી તરફ પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે દીપક મકવાણાની હાલ ધરપકડ કરી લેવાઈ છે, પરંતુ મહત્વનું છે કે દીપક મકવાણાના પત્ની દયાબેન મકવાણા હાલ જેઓ મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય છે, તેઓ આ પૂર્વે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.